આજની સચ્ચાઈ અને આજે ભણતરનું મહત્વ અને આજના બાળકો કેવા છે એ તમે આગળ વિડીયો જોવો તો તમને ખબર પડશે। હું તો બેંકના કોમથી બેંકમાં જતો એટીએમ આલે અને શું ચોપડી આલે પણ મને તો એટીએમ ના આલ્યું કે ચોપડીએ ના આલી। અત્યારે કે નિયમ બદલાઈ ગયા કે પહેલાં એટીએમ હાલતા હતા પણ અત્યારે કે ભણેલા હોય એમને જ એટીએમ આપવાનો, બાકી ના ભણેલા હોય તેમને કે ચોપડી આપવાની। પપ્પાને આવતા આવતા હે ને તે આપણે ટીવી માં કરી દેશું અને વચને જશું। બસ સાચી વાત સાચી। તીનો આપણે કેટલા હોશિયાર કે ભાઈએ પપ્પાને આવતા આવતા વચને જઈએ નહીં। બસ સાચી વાત સાચી। તો નથી તો ખબર પડે પપ્પાને રિક્ષાના અવાજથી જે મમ્મી ઘેર નહીં લગ્ન કરો બહુ આવ્યો તે મને કહીને જોઈએ કે આપણે લુગડો બધો વાળ દેજો। આપણે તો કોઈ બી લુગડો બધો વાળતા આવડતું નહીં પણ આજ કીધો સીધે વાળીએ અને પછી મારા ભાઈની પિંટાની રિક્ષા લઉં અને પિંટાની રિક્ષા લઈને પિંટો બે જઈએ અમે મારા ઘેરથી લેવા માટે લુગડો બધો લઈ લઈએ। લુગડો લઈને મોનસારી પેલો ભાઈ આવે ને એટલે એની રિક્ષા લઈને જાઉં। હા એ તો હવે મને ખબર છે રિક્ષાની દર વખત બદલી જાય બગલ કરે પણ ભાઈ છે બર્યો પછી એક એમાં છે ને જે લુગડો એક તો દિયો મજા આવતી નહીં અને લુગડો મારા લેવાનું કંઈ જતી રહી। આ તો આમ તો આપણે કોઈ બી બહેરોનું કામ તો કરતા જ નહીં અને મને બહેરોનું કામ કરવાનું ગમતું નહીં પણ આ તો હું મારે ઘેરથી કામ કરું ને પાછા રોટલા ના ખવડાવવા દઈએ આપણને રોટલા કોણ હાલે હું નાહી જાય તો બાકી આપણે કોઈ ગવર્મેન્ટ કોઈ ખબર નહીં આવું બહેરાન કામ કરીએ એટલે આ જો લુગડામાં તો પડી ગયો આ બી આપણે ના ફાવે ને એટલે આવું બહેરાન કામ બહેરાન જ ફાવે। હાય રે આટલામાં તો હું દાળ પાડી ગયો લુગડો તો બધો લઈ લીધો એટલે આની રિક્ષા તો આવી છે રિક્ષા આવી છે ઓની મારે જીવવાનો હો વધારે વાળો હો એનું પેટી મોટું હોય ને કોને મોટા છે એટલે જીવશે તો વધારે મારી આવી રહ્યો એટલે આ તારી મારે રોજ આવે તો ખુશ થઈને આવતો તો હરકમાં આજ છે મને મોઢું ઉતરી ગયું લાઈને જઈને તો પૂછું કે ભાઈ શું થયું શું તકલીફ છે ચમ મારે આ રોજ આ હરક પદવાથી આવતા આજ છે મારે મોઢું હુકાઈ ગયું લાઈને કીધું પૂછવા દે ને મોઢું તમારે ઉતરી ગયેલું કઢી જેવું થઈ ગયું કોઈ ટેન્શનમાં આવ્યા છો કહું તમે આ કપડો મૂકીને આવો પહેલાં પછી હું તમને બધી વાત કરું। કપડો કોઈ મૂકવા જાઓ તમે તો વાત તો કરો લોબી વાત છે ટૂંકી વાત છે અરે લોબી વાત જાઓ શું થયું જાઓ મૂકતા મૂકવા જવું જ પડશે હો જો મૂક્યા અરે ના મૂકતા હો તો તમે ભરવા મજા આવે બાકી તમને વજન નહીં લાગતો ને વજન તો ખાસું બધું લાગે વજન લાગતો હોય તો હું મૂકી આવો નકર પછી હું વાત કરું ના લઈ જાઓ ને આમાં હું ટેન્શન આવી ગયું યાર હું ટેન્શનમાંથી પૂછું તો ખરે ને પૂછું તો ખરા ઊભા આપણે વાત ચાલુ કરીએ પહેલાં પિક્ચર ચાલુ કરીએ। તમે કપડાં મૂકવાનું કીધો તો ખાટલો લાવવા નતો કીધો મૂકી જાય મૂકી દો હા સારું બન્યું એવું મેં બેંકમાં અરજી આપી હતી એટીએમની અને મને ખબર નહીં કે નવો નિયમ આવ્યો છે આમાં નવો નિયમ કેવો આવ્યો પાછો કે જે ભણેલા હોય એમને જ એટીએમ આલવાનું અને ના ભણેલા હોય એમને ચોપડી આલવાની। અમારો બેંકમાં ગયો તો મારે પૈસા ઉપાડવા તો જરૂર હતી તો કીધું નવું એટીએમની અરજી આલી હતી મારા ગમે તો જો પૈસા ઉપાડવા તો મને તકલીફ પડે નહીં। આપણા પપ્પા સાચું કહેતા હતા કે ભણો 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 પણ તે વખતમાં આપણો પપ્પાનું કોણ ઉપર લીધું નહીં પપ્પાના સપોર્ટમાં તમે થોડા હતા કે તમે મને ભણાવવા માટે તમારું ભણવાનું છોડી પપ્પાના કોમમાં મજૂરી ઘર ચલાવવામાં તમે સપોર્ટ કરતા હતા અને મને ભણાવવાનું તમે કહેતા હતા રખામથી અધ્ધર ના આવ્યા તમે છોકરાની સંગતમાં બીજું અમને ખબર નથી પડતી કે આગળ જઈને આવી તકલીફ પડશે
અને ભણવું જરૂરી છે. અત્યારે મારે તો જવું હોય ને તો બસનું બોર્ડે મને વાંચતા આવડતું નહીં. અને આપણા પપ્પા કહેતા હતા કે વધારે ના ભણે તો કોઈ નહીં, ખાલી તને બસનું બોર્ડ વાંચતા આવડે એટલું તો ભણ. તે તમે ભણ્યા નહીં એટલે અત્યારે બધું ભોગવો ભોગવે એટલે પસ્તાવો થાય હતા. પસ્તાવો જબરો પસ્તાવો થાય. એ સમય યાદ આવે કે સારું પપ્પાનું અને તમારા મોટા ભાઈનું સાંભળ્યું તો સારું હતું કે આ દારૂમાં ના દેખવો પડે. અને તમારા જેમ આ આધુનિક યુગમાં હું પણ એટીએમ લઈને ફરતો હોય. અમે એના માટે અત્યારે હાલ ફરીથી ભણવા જવું હોય ને તો જઈ શકાય. અત્યારે ભણવું હોય તો ભણી શકાય. જો તમને શરમ ના આવતી હોય તો. બાકી અત્યારે ભણવા જવું તો સરકારે બધી સુવિધા કરી છે. એટલે તમે મારી વાત કરો કે છોકરોની? તમારી વાત કરું તમારી. આમાં એ ચો મજા આટલી ઉંમરમાં ચો મને ભણવા મોકલી આએ. અત્યારે હું ભણવા તો સારું લાગે. તમે મોટા ભાઈ થઈને મારે મજાક ઉડાડો. હજુ કોઈક છોકરું મજાક ઉડાડતો તો બરાબર. એટલે તમને કોઈ છોકરું ઉડાવે મજાક તો તમને ગમશે ના. આ શું તમે મજાક ઉડાડો એટલે હા અમે જ્યારે ભણ્યા નહીં તારે તમે કહો ને આવું અમારે મજાક ઉડાડો કે ભણવા અત્યારે મને મોકલો તમે. અલ્યા ભાઈ હું મજાક નહીં કરતો. સરકાર નિયમ લઈએ, ગવર્મેન્ટ રૂલ્સ છે કે અત્યારે જેને ભણવું હોય ને એને ભણી શકાય. આખી એક ગવર્મેન્ટની ટીમ તૈયાર કરી છે. ઉંમરમાં ભણવામાં અને ઉંમરને કોઈ લેવા દેવા નહીં. ના ના પણ અમે ભણીએ તો સારું ના લાગે. અમે શું ભણવાનું આમાં આપણી તો ચડતી કે પડતી. જો તમે ભણવા જશો ને તો પહેલો તો બધો નિહાળ્યો નેનો હશે એટલે તમને નિહાળમાં મોનિટર બનાવશે. પણ આમાં મોનિટરે પાડીને શું કરો? છોકરો જ હાથા માનો ને અમારે. અને બીજું કે તમારું નિહાળમાં સ્કૂલમાં કોઈ નોમ જ નહીં દે. કારણ કે બધા તમારા કેરમાં આવતા હશે. અને ગાતા તો અમુક તો તમને દાદાએ કહે છે દાદા આ દાદા આ તો કોઈક તો આચરે કે નમસ્તે સાહેબ એવી રીતે ઊભું થઈ પહેલાં દાલ તો પહેલા દિવસે તમે જશો ને પહેલા દિવસે એટલે આવું બધું થશે તમારા ઘર. મેં તમે મજાક ના ઉડાડશો અમારી. આમાં સારું તમે ભણ્યા હોય તો તમે તો થોડું ભણ્યા હોય ને તમને વસ્તા આવડે ને. પણ હાલ પોઝિશન શું થાય ખબર હે? બોલો. મારે ચોક બહાર જવું હોય ને બસમાં બેસવું હોય ને તો બોર્ડ મારેલું હોય પણ કાલા અક્ષર બેસ બરોબર. એટલે મારા સ્પેશિયલ પૂછવા માટે દરેક બસના કંડક્ટરને પૂછવું પડે કે ભાઈ આ બસ હોય જવાની, મારે આ જગ્યાએ જવું. એ મારે પૂછીને બસમાં બેસવું પડે. નહીં પણ આમાં શું કરે? અમારે જીવન પૂરું તો હા પણ હું તો નહીં ભણ્યો. તો મારી છોડીઓ તો બે આવી એને એકને પોલીસવાળી બનાવે અને એકને ડૉક્ટર બનાવે. એ અત્યારે એ મારી બે છોડી રાતને દાડે મહેનત કરવા જાઓ. તમે જોઈ આવો જાઓ અંદર. એવું હા તમે જોઈ ખરા જાતે જોઈ? મેં કીધેલું છે બેટા હું તો નહીં ભણે બરાબર પણ તમને મારે ભણાવવાની છે. પણ મારું તો એવું કેવું છે કે તમારી છોરીઓ તમારે જેવી જશે તો બોલો તમે આમ તમે નિહાળમાં લખાવવાના છે તથા અડ્ડામ એ તાર છોરી ટી ચાર કોઈ બેસી હશે આખું દાવ કાર્ટૂન જોજો ગલતી હશે તું કરશો તમે? મને વિશ્વાસ હોય ના હોય જાઓ જોઈ આવો જાઓ. એ છોરી ભણતી હશે જાઓ. હા ભણાવવા તો ભાઈ સારું ભાઈ હું એમાં છોકરાને ભણાવું જ છું કે કારણ કે ભણવા વગર તો અત્યારે ઉદ્ધાર જ નહીં આપણો. અને એટલી બધી સુવિધા કરીએ ને ઓનલાઈનની સુવિધા થઈ ગઈ. ઓનલાઈન ગૂગલ આવી ગયું. ગૂગલ ખાલી મોબાઈલમાં ગૂગલમાં લખો ને જે ના આવડતું એ બધું મળી જાય. અને આપણા વખતે એવું કશું નહોતું. જા તારે બરાબર 12 મંદિરમાં મારા છોરીઓ હું ભણાવું છું એમને જોવા. તે કોમ કરો ને સોયા વખત તમારે ભણવા જવાનું અને કોઈને ખબર ના પડે એટલે તમારે કહેવાનું બોલશો નહીં ચોપલા છીએ જવાબ ના આલો એક તો કશું આવડતું નહીં ગામમાં બધી અમારી આબરૂ જાય એમ.